વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ગ્રામર પોઈન્ટ શીખ્યા બરાબર પ્રીપોઝિશન આજે આપણે યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરીડે એટલે આજનો દિવસ ટુડે ત્યાં જ કમ્સ એટલે એવરીડે ત્યાં દરરોજ આવું બરાબર આજનો દિવસ દરરોજ આવું એવું થાય એમાં એક્ટિવિટી નંબર 1 સિંગ ધીસ પોએમ બરાબર પોએમ એટલે કાવ્ય આપેલું છે તે આપણે ગાવાનું અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોશો તો એક કૂતરો છે ડોગ અને એક નાનો બોય એટલે કે છોકરો તમારે જેવો છોકરો છે બરાબર છે આ વિદ્યાર્થી મિત્રો તમે તમારા ઘરે કેટલા હશે કે જે પોતાના ઘરે કૂતરા પાળતા હશે બરાબર એની સાથે રમતા હશે એવી રીતે આ છોકરો છે એની પાસે કૂતરું છે બરાબર હવે એ વચ્ચે કેવું અન્ડરસ્ટેન્ડ કેવી સમજ છે તે આ કાવ્ય દ્વારા સમજાવેલું છે જે આપણે સમજીશું અહીંયા ડોગ કહેતા બોય કહે છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક લિસન એટલે સાંભળો ટોક ટોક એટલે બોલવું વાત કરવી ટોક એટલે વાત કરવી તો શું કહે છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક એટલે છોકરો એવું કહે છે કે જ્યારે હું બોલું છું એ વાત મારો કૂતરો સાંભળે છે બરાબર આગળ છે હી ગોઝ વિથ મી ફોર અ વોક ગોઝ એટલે જવું બોલવું બરાબર વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળનું ઈએસ લાગ્યું છે પૂર્વ પાછળ ઈએસ લાગ્યું છે આપણે વર્તમાન કાળમાં શીખી ગયા છે ડી સી ઈ દ્વારા ઈ એટલે કે નાની અંદર વસ્તુ બરાબર ત્યાં પશુ પક્ષી બધું એટલે શું કહે છે હી ગોઝ વિથ મી ફોર અ વોક જ્યારે હું ચાલતો ને ત્યારે તે મારી સાથે આવે છે વોક એટલે ચાલવું He goes with me for a walk. તે મારી સાથે ચાલે છે. When એટલે કે જ્યારે I sleep he is sleeping too. I sleep sleep એટલે શું? શું કહે છે? When I sleep he is sleeping too. જ્યારે હું ઊંઘું તેને પણ ઊંઘ આવે છે. બરાબર છોકરો કહે છે કે જ્યારે હું સુઈ જાઉં ત્યારે કૂતરાને પણ ઊંઘ આવે છે he does everything I do does એટલે કાર્ય કરે બરાબર do એટલે do નું દુકા નું શું થાય do એટલે કાર્ય કરવું શું કહે છે he does everything I do એટલે હું જે કરું તે બધું જ તે કરે છે કોણ પેલા બોયનું પેલો જે છોકરા પર છે એની સાથે એનો કૂતરો છે તે he has eyes that always show બરાબર he has eyes એટલે તેની આંખો હંમેશા દર્શાવે છે બરાબર શું દર્શાવે કે જે છોકરો જે કઈ વસ્તુને કે તે કાર્ય કરવા બરાબર જે એવું જે તેને ઇન્સ્ટ્રક્શન આપે તેવું કામ કરવા માટે હંમેશા તે દર્શાવે he knows everything I know knows એટલે જાણવું he knows everything I know એટલે કે હું know એટલે જાણવું બરાબર શું કહે છે હું જે જાણું છું તે દરેક વસ્તુ તે કૂતરો જાણે છે when I speak he always mind વિદ્યાર્થી મિત્રો mind એટલે પણ સાંભળવું થાય બરાબર mind એટલે સાંભળવું અને ટુ નો છે નો એટલે જાણવું એટલે શું કહે I speak એટલે હું બોલું છું he always mind તે બધી વાત સાંભળે છે he share with me the things he find share એટલે વિદ્યાર્થી મિત્રો વેચવું બરાબર with me things એટલે વસ્તુ અને find એટલે શોધવું find એટલે શોધવું એટલે તેને જે વસ્તુ મળી છે તે મારી સાથે શેર કરે અને મને
he hangs his head and looks so sad. hangs એટલે નમવું. શું કહે છે? he hangs એટલે નમવું. he hangs his head એટલે તેનું માથું નમાવે છે and looks so sad. sad એટલે ઉદાસ છે. sad એટલે ઉદાસ. ઉદાસ. he cuddles up and licks my hand. cuddles એટલે લાડ કરે છે. cuddles એટલે લાડ કરવું. and licks up my hand. licks એટલે ચાટવું. બરાબર. કૂતરું શું કરે છે? એને લાડ કરે છે અને એના હાથ ચાટે છે. કોના? છોકરા. and tells me he અને તે મને કહે છે he can understand. understand એટલે સમજવું. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરી દે ફરી આપણે જોઈએ. જો શું કહે છે? my dog listen to me when I talk. છોકરો કહે છે કે જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. he goes with me for a walk. તે મારી સાથે ચાલવા આવે છે. when I sleep જ્યારે હું સૂઈ જાઉં છું he is sleeping too. તે પણ સૂઈ જાય છે. he does everything I do. હું જે પણ કંઈ કરું છું તે મારું કૂતરું પણ કરે છે. he has eyes that always show. તેની આંખો હંમેશા દર્શાવે છે. he knows everything I know. હું જેટલું જાણું છું તેટલું મારો કૂતરો પણ જાણે છે. when I speak he always minds. હું જ્યારે પણ હું વાતો કરું છું તે હંમેશા સાંભળે છે. he share with me the things he find. કૂતરો કઈ વસ્તુ શોધીને આવે છે તે વસ્તુ મારી સાથે શેર કરે છે. when other people say I am bad. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. he hangs his head and looks so sad. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે ત્યારે તે શું કરે છે? તેનું માથું નમાવીને sad એટલે ઉદાસ થઈ જાય છે. he cuddles up and licks my hand. તે મને લાડ કરાવે છે. તે મને લાડ કરે છે અને મારા હાથ ચાટે છે. and tells me અને મને કહે છે he can understand. તે સમજી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેં સરસ મજાની પોયમ હતી. બરાબર. તમારે ઘરે પણ તમારે કોઈ ના ઘરે કૂતરા હોય તો તમે જોવું છે કે તમે કંઈ પણ સમજી જતા હશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી છે. બી માં એવું આપેલું છે રાઈટ who does what with the help of the coin. બરાબર. ડોગ અને I જ્યારે છોકરો વોક્સ કરે છે તો વોક્સ નું શું થશે? અહીંયા ડોગ માટે આપેલું છે અને છોકરા માટે આપેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, બે બાર આપેલા છે. કયા? એક્ટિવિટી નંબર 1B. એક્ટિવિટી 1B. આમાં એક ડોગ માટે આપેલું છે અને એક બોય માટે આપેલું છે. બરાબર. તો એ ડોગ માટે જ્યારે બોક્સ આપેલું છે તો છોકરા માટે શું થાય? છોકરો આઈ કહેશે. છોકરા માટે આઈ આપેલું છે. અહીંયા આઈ. તો આઈ ની સાથે વિદ્યાર્થી મિત્રો શું હશે? વોક હશે. એસ થઈ જશે. બરાબર. તો બોક્સ નું શું થશે? બોક્સ. જ્યારે છોકરા માટે સ્લીપ્સ આપેલું છે તો આઈ ની જોડે હંમેશા શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું હશે? સ્લીપ. આમાં પણ એસ થઈ જશે. આગળ આપેલું છે નોઝ. નોઝ આપેલું છે. આઈ ની સાથે હંમેશા શું આવે? નો આવે. નોઝ આવે નહીં. નો આવશે. નો. અને આગળ આપેલું છે માઇન્ડ. માઇન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? માઇન્ડ એટલે સાંભળવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છોકરાનું આપેલું છે સ્પીક. S
અહીંયા શું હશે માઇન્ડ જ્યારે છોકરો બોલે છે ત્યારે છોકરું શું કરે છે એ માઇન્ડ એટલે સમજે છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક્ટિવિટી નંબર 2 જોઈશું એક્ટિવિટી નંબર 2 માં સ્ટોરી આપેલી છે તે આપણે જોઈશું આનો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પર તમને મળી જશે એક્ટિવિટી નંબર 2 અહીંયા આપણે છે વર્ક ઇન ગ્રુપ ઓફ 4 બરાબર 4 જણા જૂથમાં કાર્ય કરવાનું છે ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ બરાબર પહેલા ડાયલોગ બોલવાનો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 જણા ગ્રુપમાં કામ કરવાનું છે આપણે જોઈએ અહીંયા એવું આપ્યું છે ચિમનલાલ ઇઝ અ ડોક્ટર ચિમનલાલ છે ડોક્ટર છે જેઠાલાલ અને જેઠાલાલ આર હિઝ નેબર્સ એટલે શું વિદ્યાર્થી મિત્રો નેબર્સ એટલે પડોશી હું તમને આ બધા શબ્દ વિદ્યાર્થી મિત્રો જે છે એ બોર્ડ પર તમને મળી જશે બરાબર તો બોર્ડ પર લખતો નથી એવું કહે છે કે ચિમનલાલ ઇઝ અ ડોક્ટર ચિમનલાલ ડોક્ટર છે જ્યારે જેઠાલાલ અને જેઠાલાલ આર હિઝ નેબર્સ એટલે વિદ્યાર્થી મિત્રો પડોશી જ્યારે જેઠાલાલ અને જેઠાલાલ એના પડોશી છે they are at ચિમનલાલ ડિસ્પેન્સરી એટલે વિદ્યાર્થી મિત્રો શું દવાખાનું અત્યારે જેઠાલાલ અને જેઠાલાલ ક્યાં છે દવાખાના પર છે ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ એડવાઇઝ એટલે સલાહ અને ધેમ એટલે તેઓ કોને જેઠાલાલ અને જેઠાલાલ શું કહે ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ ચિમનલાલ તેમને સલાહ આપે છે હવે વિદ્યાર્થીઓ જે સલાહ આપે છે હવે પ્રશ્ન આપેલું છે જુઓ ચિમનલાલ એટલે જેઠાલાલ સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝ એટલે કે જેઠાલાલ સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝ હવે તમારે કસરત કરવાની જરૂર છે કસરત કરવાનું શરૂ કરી દો સ્ટાર્ટ એટલે શરૂ કરો હવે જેઠાલાલ તમે કસરત કરવાનું શરૂ કર્યું તો જેઠાલાલ કહેશે બટ પણ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી પણ હું જલ્દી સવારે ઉઠી શકતો નથી બરાબર તો ચિમનલાલ કહેશે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ તમે કોઈ પણ સમયે કસરત કરી શકો છો સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ બરાબર દોડી કૂદવી અને ચાલવું એ તમારા માટે સારું છે તો જેઠાલાલ કહેશે વોકિંગ એટલે કે ચાલવું આઈ વિલ ગો ફોર અ વોક હું ચાલવા માટે જઈશ તો જેઠાલાલ કહેશે આઈ વિલ જોઈન યુ તો જેઠાલાલ શું કહેશે જેઠાલાલ કે હું પણ તારી સાથે આવીશ ત્યાં આગળ ચાલવા માટે ચિમનલાલ કહેશે ધેટ્સ ફેન્ટાસ્ટિક એટલે કે ઉત્તમ છે ફેન્ટાસ્ટિક એટલે ઉત્તમ જેઠાલાલ આ ઉત્તમ છે યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ તમે એમની સાથે દરરોજ ચાલવા માટે જઈ શકો છો પણ કેન નોટ જોઈન હિમ ફોર ટી પણ એમની સાથે તમે ચા પી શકતા નથી બરાબર જેઠાલાલ શું કહે છે ડોક્ટર કે તમે જેઠાલાલ સાથે ચાલવા જઈ શકો છો પણ એમની સાથે તમે ચા પી શકતા નથી તો જેઠાલાલ કહે છે ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એટલે હાનિકારક બરાબર કે ચા હાનિકારક નથી એન્ડ યુ નો અને તમે પણ જાણો છો કે ચા હાનિકારક છે તમે પણ જાણો છો તો ચિમનલાલ જેઠાલાલ યુ કેન ટેક ટી તમે ચા લઈ શકો છો યુ કેન નોટ ટેક ટી વિથ સુગર તમે ચા લઈ શકો છો પણ ચાની સાથે તમે ચા લઈ શકો છો પણ ખાંડવાળી ચા લઈ શકતા નથી બરાબર જેઠાલાલ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું તો ચિમનલાલ કહેશે નો એટલે કે ના નો સુગર એટ ઓલ બરાબર જરાય તમારે કસરત લેવાનું નથી આફ્ટર અ વીક એટલે થોડાક સમય પછી જો વિદ્યાર્થી મિત્રોએ લખ્યું આફ્ટર અ વીક એટલે થોડાક સમય પછી જેઠાલાલ કહે છે જેઠાલાલ and their friends Mr. Chaudhary are in the park near their society એટલે થોડાક આફ્ટર અ વીક એટલે એક અઠવાડિયા પછી ડોક્ટરને એ લોકો દવાખાના જાય છે ચિમનલાલના એને એક અઠવાડિયા પછી કોણ જેઠાલાલ and
સોસાયટીની પાસે જે પાર્ક છે ત્યાં આગળ ત્રણેય બેઠેલા છે. મિસ્ટર ચૌધરી, વોટ અ સરપ્રાઈઝ. બરાબર, ચલા મિસ્ટર ચૌધરીને સરપ્રાઈઝ આશ્ચર્ય થાય છે. જેઠાલાલ ચાલવા આવે છે, કારણ કે જેઠાલાલ તો બહુ મોડો ઉઠતો હોય છે. બરાબર, તે કદી ચાલવા જતો નથી એટલે એને આશ્ચર્ય થાય છે. ઇટ્સ ઓન્લી 7:30 ઇન ધ મોર્નિંગ. સવારના 7:30 વાગ્યા હતા. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. બરાબર, કદી જેઠાલાલ વહેલા સવારમાં ઉઠતા નથી. મિસ્ટર ચૌધરી જેઠાલાલને પાર્કમાં જુએ છે અને પણ તેવા સવારના 7:30 વાગે. એટલે તે આશ્ચર્યમાં બોલે છે કે હજુ સવારના 7:30 વાગ્યા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર નીકળી ગયા છે. જેઠાલાલ, ચૌધરી સાહેબ, નોટ ઓન્લી ટુડે, આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ. બરાબર, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. આજે જેઠાલાલ ચાલવા જતા નથી પણ રોજ સવારે ચાલવા જાય છે. તો મિસ્ટર ચૌધરી, એવરી મોર્નિંગ. મિસ્ટર ચૌધરી આશ્ચર્ય પ્રશ્ન પૂછે કે દરરોજ સવારે? યુ વેર નોટ હિયર યસ્ટરડે. ગઈકાલે તમે ન હતા. બરાબર, જેઠાલાલ એવું કહે છે હું દરરોજ સવારે ચાલવા જાઉં છું. તો જેઠાલાલ મિસ્ટર ચૌધરી કહે છે કે એવરી મોર્નિંગ કેમ ના કહો છો? ગઈકાલે તો સવારમાં તમે ન હતા. જેઠાલાલ, યસ્ટરડે એટલે ગઈકાલે. આઈ ગોટ અપ લેટ. હું મોડો ઉઠ્યો. લેટ એટલે મોડું. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. બરાબર, પણ હું ગઈ અને આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. એંગ્રીલી એટલે ગુસ્સેથી. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક હિયર એટલે જેઠાલાલ અહીં ચાલે. He is walking here and Jethalal walk will here tomorrow. બરાબર, એટલે જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. આવું ગુસ્સેથી કોણ બોલે છે? જેઠાલાલ. Not only tomorrow, the next day and the next. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના દિવસે. બરાબર, વિદ્યાર્થી મિત્રો ફરી સમજાવો. આમાં જેઠાલાલ એવું કહે છે મિસ્ટર ચૌધરી કે ગઈકાલે તમે જોયા નતા. તો જેઠાલાલ શું કહે છે? ગઈકાલે હું લેટ આવ્યો હતો ચાલવા માટે. અને ગુસ્સેથી પછી એવું કહે છે કે જેઠાલાલ અહીં આજે ચાલશે, અહીં અત્યારે ચાલશે, અહીં ચાલી રહ્યા છે અને આવતીકાલે ચાલશે. બરાબર, આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને પછીના દિવસે પણ જેઠાલાલ ચાલવા આવશે. આવું જેઠાલાલ ગુસ્સામાં કોને કહે છે? ચૌધરી સાહેબ. આ મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક ઇન ધ મોર્નિંગ. જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. અને પેથાલાલ ખાંડ વગરની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ. પછી શું કહે છે મિસ્ટર ચૌધરી? આ કોનો જાદુ છે? ચીમનલાલ. ચીમનલાલ કોણ છે? ડોક્ટર છે. એટલે આ ડોક્ટરનો જાદુ છે એવું કહે છે મિસ્ટર ચૌધરી. પેથાલાલ ઇન અ બેડ. બરાબર, પછી પેથાલાલને તો ખાંડવાળી ચા જોઈતી હોય અને એને ખાંડ વગરની ચા પીવે એટલે કેવું મૂડ હોય? ખરાબ મૂડ. તમને પણ એવું થતું હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઘરે કઈ મસ્ત મજાનું બનાવ્યું હોય તમને ના મળે તો તમારું મૂડ કેવું ખરાબ થઈ જાય છે. ઇન અ બેડ મૂડ, ખરાબ મૂડમાં. એટલે બરાબર, ચૌધરી સાહેબ એટલે કેવું કહે છે? કોણ? પેથાલાલ. ચૌધરી સાહેબ, નોટ ઓન્લી ટી, ચા એટલે નહીં. યસ્ટરડે ગઈકાલે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર. નોટ ઓન્લી ટી એટલે ચા એટલે નહીં, ગઈકાલે મેં પીધી હતી શું? લેમન ટી. બરાબર, લેમન ટી ગઈકાલે મેં પીધી હતી અને એ પણ કેવું? માય ફેવરિટ વિધાઉટ માય ફેવરિટ સુગર. એટલે મને મારી મનગમતી ખાંડ વગર મેં ગઈકાલે પણ લેમન ટી પીધી હતી. આઈ થિંક, મારા વિચાર પ્રમાણે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઈટ એનીથિંગ વિથ સુગર. એટલે મારા વિચાર પ્રમાણે આપણે કંઈ પણ ખાઈ પી શકતા નથી. ખાંડ વગર આપણે કોઈ પણ વસ્તુ ખાઈ પી શકતા નથી. મિસ્ટર ચૌધરી કહે ઇટ્સ ઓકે એટલે સારું. ફ્રેન્ડ્સ, ઓકે એટલે સારું મિત્રો. આઈ વિલ જોઈન યુ. બરાબર, આઈ વિલ જોઈન યુ. આપણે સૌ તમારી સાથે જોડાય. આઈ વિલ જોઈન એટલે હું તમારી સાથે જોડાઈશ. જોઈન એટલે જોડાવ. આઈ વિલ જોઈન યુ, હું તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી. બરાબર, આપણે સૌ તમારી ખાસ ચાનો અને એન્ડ યોર મોર્નિંગ વોક, અને તમારા સવાર ચાલવાનો આનંદ માણીશું. આવું પણ કહે છે મિસ્ટર ચૌધરી. એવું કહે છે કે હું તમારી સાથે જોઈન થઈશ. પહેલા પણ હતા જેઠાલાલ અને પેથાલાલ. હવે સાથે મિસ્ટર ચૌધરી એવું કહે છે હું તમારી સાથે જોઈન થઈશ એટલે કે હું તમારી સાથે આવીશ. બરાબર, તમારી સ્પેશિયલ ચા અને તમારા ચાલવાનો આનંદ માણવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આના જે સ્પેલિંગ છે એ તમને મોડલ તરીકે આપી દઈશ. એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 માં એવું છે વિદ્યાર્થી મિત્રો, રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. ફોર ધ ટીચર. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે જુઓ
બરાબર શ્રીમતી દુર્વાણી એક આપેલા છે જુદા જુદા પ્રકારના ચિત્રકાર છે જુદા પ્રકારના ચિત્રકાર છે she can draw whatever we ask her to draw આપણે જે કહીએ તે તેઓ દોરી શકે છે she can even draw a sentence તેઓ એક વાક્ય પણ દોરી શકે છે today she is in નવાગામ પ્રાઇમરી સ્કૂલ અને તેઓ આજે નવાગામ પ્રાઇમરી શાળામાં છે બરાબર વિદ્યાર્થી મિત્રો એક દોરવા શ્રીમતી દુર્વાણી છે એ જુદા પ્રકારના શું છે ચિત્રકાર છે આપણે એમને જે કહીએ તે વધુ તે દોરી શકે છે તમે એક વાક્ય કહો તે વાક્યને પણ તેઓ દોરી શકે છે અને આજે તેઓ નવાગામ પ્રાઇમરી સ્કૂલમાં આવેલા છે અને વિદ્યાર્થી મિત્રો ચાર્ટ આપેલું છે વર્ક ઇન ગ્રુપ રીડ ધ ટેબલ ફાઇન્ડ આઉટ વોટ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસ દોરવાની ડ્રો બરાબર સ્ટુડન્ટ સેડ એટલે છોકરાઓ જે કહે છે અને મિસ દોરવાની ડ્રો એટલે કે શ્રીમતી દોરવાની તેને ડ્રો એટલે કે દોરે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો શું કહે છે જો આ સ્ટુડન્ટ એવું કહે છે અ બાઇક બીકન રૂફ રૂફ એટલે પકડવું બરાબર એટલે બાઇક ને પકડવું હોય રૂફ એટલે પકડવું તો હોય તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોશો તો બાઇક ને શું કર્યું છે ઉપર રૂફ એટલે પકડવું કરેલું છે બીજું વોક વોક માટે એને કેવું કરેલું છે આમ વોક ત્રીજું છે આઈ એમ વોકિંગ એટલે હું ચાલી રહ્યો છું તો એને શું કર્યું છે મિસ દોરવાની આમ એ વોકિંગ એટલે ચાલી રહ્યો છે આગળ છે આઈ એમ વોકિંગ યસ્ટરડે એટલે ગઈકાલે હું ચાલતો હતો તો આમ આપણે આમ જોડે યસ્ટરડે માટે આમ પછી એવું લખ્યું છે આઈ વિલ વોક ટુમોરો એટલે હું આવતીકાલે ચાલીશ એની માટે એને શું કર્યું છે આમ જો મિસ્ટર વિદ્યાર્થી મિત્રો આ ગઈકાલ માટે એને પાછળ લખેલું છે બરાબર અને આ આગળ પછી શું લખ્યું છે હી વોક એવરી ડે તે દરરોજ ચાલે છે દરરોજ ચાલવા માટે એને શું કરવું છે આવ્યું કે દરરોજ ચાલે છે આગળ હી ઇઝ વોચિંગ ટીવી તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું છે ટીવી ની આગળ આંખો દોરેલી છે જુઓ છો આગળ છે હી વોચ ટીવી લાસ્ટ નાઈટ તો આપણે શું કર્યું છે આંખો દોરેલી છે ટીવી અને પાછળ લાસ્ટ નાઈટ માં જો આવ્યું કે પાછળ આડી લીટી દોરેલી છે બરાબર તમારા પાઠ્યપુસ્તક આગળ છે હી વિલ વોચ ટીવી તે ટીવી જોશે તો શું કર્યું છે આ આગળ કરીને આંખો દોરી પાછળ ટીવી દોરેલું છે he will watch TV બરાબર he watches TV every day અને દરરોજ ટીવી બાદ એ જોશે તો શું કર્યું છે આંખો ટીવી પછી ક્રોસ આંખો ટીવી ક્રોસ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો દોરવાની જે આપણે આગળ આપેલું છે બે કોઈ પણ તમે સેન્ટેન્સ કહો તે દોરી શકે બરાબર આગળ આપણે આપેલું છે સી એક્ટિવિટી સી જોઈશું એક્ટિવિટી સી માં એવું છે વિદ્યાર્થી મિત્રો રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસ દોરવાની એટલે મિસ શ્રીમતી દોરવાની જે વાક્ય પહેલા છે તે વાંચવાનું છે સેન્ટેન્સ સો ડેલી એક્ટિવિટી તો ડેલી એક્ટિવિટીમાં બતાવવા રાઈટ ડેલી તો ત્યાં તમારે શું લખવાનું છે ડેલી લખવાનું છે સેન્ટેન્સ સો રેગ્યુલર એક્ટિવિટી તો રેગ્યુલર લખવાનું છે અને ધ સેન્ટેન્સ સો હેબિચ્યુઅલ એક્ટિવિટી તો વિથ હેબિટ એટલે બરાબર ટેવ એક્ટિવિટી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે શું કહ્યું છે કે ડેલી દરરોજ જે તમે એક્ટિવિટી માટે ડેલી બસ રેગ્યુલર માટે રેગ્યુલર અને હેબિચ્યુઅલ એટલે કોઈ ટેવ વસ્તુ કહેવામાં તો એ પહેલા લખ્યું છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તેની દરરોજ સવારે જલ્દી ઉઠે છે और વિદ્યાર્થી મિત્રો ગેટ્સ અપ અર્લી એટલે ડેલી શું થશે તો ડેલી માટે શું થશે વિદ્યાર્થી મિત્રો પહેલામાં ડેલી આવશે શું હશે ગેટ અપ ડેલી પહેલાના અક્ષર ડેલી આવશે શું કહેવામાં આવે છે કે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તેની જલ્દી સવારે ઉઠે છે और વિદ્યાર્થી મિત્રો તમે દરરોજ સવારે તમે જલ્દી ઉઠતા હો તો શું આવશે ડેલી આવશે સેકન્ડ છે સી ઓપન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ તેણીને ચિત્ર દોરવાનું ક્યારે પસંદ છે બપોરે હવે કેવું થઈ કોઈ વ્યક્તિ હોય એને અમુક ટાઈમ પર જ કાર્ય કરવાનું હોય એ એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક કરવાનું હોય તો દરરોજ સાંજે અથવા દરરોજ રાતે તમે હોમવર્ક કરતા હો બરાબર એ શું થતી ટેવસ થતી ક્રિયા ટેવસ શું કહેવાય હેબિચ્યુઅલ એક્ટિવિટી એટલે હેબિટ કહેવાય તો એમાં શું થશે હેબિટ કે તેણીને શું છે જે ચિત્ર ક્યારે દોરે છે હંમેશા આ નૂન ટાઈમ બપોરે આવે સી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ અને તે હંમેશા ચિત્ર તેના ડાબા હાથે દોરે છે વિદ્યાર્થી મિત્રો આ પણ એવું કહેવાય બરાબર છોકરા હોય તો તમારે જમણા હાથે તમે લખતા હો અથવા તો તમારે જ્યારે તમે લખવા બેસતા હો ત્યારે તમારી પાસે ઇરેઝર હોવું જોઈએ એવું તમે રાખતા બરાબર ટેવ હોય કોઈ ઇરેઝર રાખે કોઈ પાસે કંપાસ રાખે બરાબર એવી રીતે અહીંયા શું કહે છે કે હંમેશા દોરવાની જે શ્રીમતી દોરવાની છે તે ડાબા હાથે ચિત્ર ડ્રો કરે છે તો એ શું કહે છે હેબિટ કહેવાય આગળ છે
પણ ક્યારે લે છે? એવરી ટ્યુઝડે એટલે દર મંગળવારે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો શું થયું? રેગ્યુલર લીધું. રેગ્યુલર ટાઈમ અમુક ચોક્કસ સમય પછી બરાબર 10 દિવસનો સમય હોય 7 દિવસનો સમય એ દિવસે પછી એની ક્રિયા થતી એને રેગ્યુલર કહેવાય. ડેઈલી રોજ થતી ક્રિયાઓને ડેઈલી કહેવાય. અમુક સમય અંતરે થતી ક્રિયાઓ માટે રેગ્યુલર કહેવાય. હેબિટ એટલે ટેવ થતી ક્રિયા. હવે આ શું કહે છે કે એવરી શું કહે છે? સી વિઝિટ એટલે તેની મુલાકાત લે છે ઇન હર એરિયા એવરી એના એરિયામાં આ સ્કૂલની કે દર મંગળવારે મુલાકાત લે છે એટલે શું કહેવાય? રેગ્યુલર. આગળ છે she never takes a part in painting exhibition. બરાબર? કે પેઇન્ટિંગ એક્ઝિબિશન માં તેની અંદર કે પાર્ટ એટલે ભાગ લીધે નથી. બરાબર? આ એક્ટિવ છે તેને શું કહેવાય? તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હેબિટ કહેવાય. આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યાર સુધી રાખીશું. કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને કહી શકો. કોઈનો પ્રશ્ન હોય તો અહીંયા કહી શકો. નિકિતાબેન